નેક્સ્ટમાં જોઈએ ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા શું છે? Media is the general terms used to describe the data path that forms the physical channel between sender and the receiver. It means કે સેન્ડર અને રિસીવર જે કાંઈ પણ ડેટા સેન્ડ અથવા તો રિસીવ કરતા હોય છે તો તેની ફિઝિકલ ચેનલ એક બનાવવામાં આવતી હોય છે. વાયર નેટવર્ક આર જનરલી નો એઝ bounded media for communications, whereas wireless media are sometimes referred to as અનબાઉન્ડેડ મીડિયા. વાયર નેટવર્ક સામાન્ય રીતે સંદેશાવ્યવહાર માટે બાઉન્ડેડ મીડિયાનો યુઝ કરવામાં આવે છે. મીડિયા ડિફર ઇન ધ કેપેબિલિટી ટુ સપોર્ટ હાઈ ડેટા રેટ્સ એન્ડ લોંગ ડિસ્ટન્સ. ધ રીઝન્સ ફોર ધીઝ આર નોઇઝ એબ્સોર્પ્શન્સ, રેડિએશન્સ, attenuations and bandwidth. Noise absorption is the susceptibility of the media to external electronical noise that can cause distortions of the data signal and thus data errors. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે ટેલિફોન લાઇન હોય છે તો તેની નક્કી કરેલા અંતરે એક રાઉટર જોડેલું હોય છે જેના થ્રુ તે મેસેજમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ફોર એક્ઝામ્પલ કે અહીંથી આપણે કોઈ ડેટા સેન્ડ કરીએ છીએ તો અમુક અંતર સુધી ચાલતું હોય છે, તો અમુક અંતરે જ્યાં સુધી ચાલતું હોય તો ત્યાં સુધી એક બીજું એક રાઉટર મૂકી દેવામાં આવે તો ત્યાંથી પાછું એટલા અંતર સુધી ચાલ્યા જાય. એ રીતે આપણે બધી વસ્તુ થતી હોય છે. તેનો એક ડાયાગ્રામ જોઈ લઈએ આપણે. ફિઝિકલ લેયર બે છે, એક સેન્ડર અને એક રિસીવર. અને સેન્ડરથી કઈ વસ્તુ મોકલે છે તો એની વચ્ચે કંઈક તો હોવું જોઈએ. ઇટ મીન્સ કે મારા પાસે બે મોબાઈલ છે તો બે મોબાઈલની અંદર એક એવું નેટવર્ક તો હોવું જોઈએ કે હું તમને કોલ કરી શકું કે મેસેજ કરી શકું કે જેના થ્રુ થઈ શકે. તો તેને આપણે શું કહીશું? ટ્રાન્સમિશન મીડિયા. નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા. તો ટ્રાન્સમિશન મીડિયાની બે ટાઈપ છે, ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયાની અંદર ત્રણ આવશે: કોએક્સિયલ, ફાઇબર ઓપ્ટિક અને ટ્વિસ્ટેડ. હવે કોએક્સિયલ છે એની અંદર આવશે બેઝબેન્ડ એટલે બ્રોડબેન્ડ, ને ટ્વિસ્ટેડની આવશે એની અંદર આવશે અનશિલ્ડેડ અને શિલ્ડેડ. પછી અનગાઇડેડ મીડિયાની અંદર છે રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ એન્ડ ઇન્ફ્રારેડ. ગાઇડેડ મીડિયા. ગાઇડેડ means are those that provide a conductor from one device to the other and include twisted pair cables, coaxial cables and fiber optic cables. A single traveling by any these means is direct and contained by the physical limits of the medium. ગાઇડેડ મીડિયા ઇટ મીન્સ કે એક ઉપકરણથી બીજામાં સિગ્નલ કન્ડક્ટ કરે છે અને આની અંદર ટ્વિસ્ટેડ પેર કેબલ્સ, કોએક્સિયલ કેબલ્સ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ હોય છે. ધેર આર ટાઈપ્સ ઓફ ફોલો બિલો: કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિકલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ્સ. ફર્સ્ટ જોઈએ કોએક્સિયલ કેબલ. It is commonly called coax. Has two conductors that share the same axis. કોએક્સિયલને કોએક્સ પણ કહેવામાં આવે છે. A solid copper wire runs down the center of the cable which is surrounded by a plastic foam insulations which is surrounded by second conductor, a wire mesh tube and metallic foil. કોએક્સિયલ એટલે એક સોલિડ કોપર એટલે કે તાંબાના વાયર કેબલ સેન્ટરમાં હોય છે અને તે પ્લાસ્ટિકના ફોમ એટલે કે ફીણ ઇન્સ્યુલેશન્સથી સરાઉન્ડેડ એટલે કે ઘેરાયેલું હોય છે. તેમાં બીજા વાયર પણ હોય છે, વાયર મેશ ટ્યુબ, મેટાલિક ફોલ. હવે એક ડાયાગ્રામ જોઈએ. આ જે વાયર છે એ છે કોએક્સિયલ કેબલ. એમાં ફર્સ્ટ આવશે કે કોપર કોર એટલે કે તાંબાનું, મેં તમને જે પહેલાં કીધું. પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ, પછી છે બ્રીડેડ આઉટર કંડક્ટર, પછી એની ઉપર આવશે પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક કવરિંગ. There are two types of coaxial cable.
એમાં ફર્સ્ટ છે બેઝ બેન્ડ કોએક્સિયલ કેબલ, એની અંદર આવશે બે, થિન નેટ અને થિક નેટ, બરાબર. અને બીજું છે બ્રોડ બેન્ડ કોએક્સિયલ કેબલ. તેમાં ફર્સ્ટ જોઈએ આપણે થિન નેટ. It is a flexible coaxial cable about 0.25 inch thick. આ ફ્લેક્સિબલ કેબલ લગભગ 0.25 ઇંચની જાડાઈવાળો હોય છે. These types of coaxial cable is flexible and easy to work with. It can be used in almost any types of network installations commonly used in bus topology. આ પ્રકારનો કેબલ કામ કરવા માટે સરળ છે. તે લગભગ કોઈપણ પ્રકારના નેટવર્ક ઇન્સ્ટોલેશનમાં યુઝ થાય છે, લાઇક બસ ટોપોલોજી. કોમનલી યુઝ ફોર ડિજિટલ ટ્રાન્સમિશન્સ. સામાન્ય રીતે આનો યુઝ ડિજિટલ ટ્રાન્સમિશન્સ માટે યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ થિક નેટ. થિક નેટ ઇઝ રિલેટિવલી rigid coaxial cable about 0.5 inch in diameter. થિન નેટ કેબલ આશરે 0.5 ઇંચની જાડાઈવાળું હોય છે. થિક નેટ coaxial cable can carry a single up to 500 meters before the single starts to suffer from attenuations. 75 OHM commonly used for analog transmissions. થિક નેટ coaxial cable 500 મીટર સુધી સિગ્નલ આપી શકે છે. 75 OHM સામાન્ય રીતે એનાલોગ માટે યુઝ થતું હોય છે. નેક્સ્ટ જોઈએ બ્રોડ બેન્ડ કોએક્સિયલ કેબલ. The broadband refers to analog transmissions over coaxial cable. બ્રોડબેન્ડ છે જે તે એનાલોગ ટ્રાન્સમિશનને રિફર કરતું હોય છે. These cables offer bandwidths of 300 to 400 MHz, facilitating high-speed data communications with low bit error rate. આ કેબલ 300 થી 400 હર્ટ્ઝની બેન્ડવિડ્થ ઓફર કરે છે, જેમાં નાના બિટ્સ હોય છે. તેને હાઈ સ્પીડ સાથે ડેટા કોમ્યુનિકેશનની સુવિધા આપે છે. ઇટ ઓપરેટ્સ a distance up to 100 kilometers. There are two types of broadband system is emerged. એમાં ફર્સ્ટ જોઈએ ડ્યુઅલ કેબલ સિસ્ટમ્સ. ડ્યુઅલ કેબલ સિસ્ટમ use two cables, one for transmissions in each directions. One cable is used for receiving data and second cable is used to communicate with head end. ડ્યુઅલ કેબલ સિસ્ટમ બે કેબલનો યુઝ કરે છે દરેક દિશામાં ટ્રાન્સમિશન માટે. એક કેબલનો યુઝ ડેટા રિસીવિંગ માટે થાય છે અને બીજા કેબલનો યુઝ કોમ્યુનિકેશન માટે થાય છે. સેકન્ડ જોઈએ મિડ સ્પ્લિટ સિસ્ટમ્સ. It allocates different frequency bands for inbounded and outbounded communications on a single cable. મિડ સ્પ્લિટ સિસ્ટમ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કોમ્યુનિકેશન કરવા માટે વિવિધ ફ્રીક્વન્સી બેન્ડ આપે છે. સેકન્ડ જોઈએ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ. FO cables transmit light signals rather than the electronic signals. Not only does these types of cable accommodate extremely high bandwidth, but it is also presents no problems with EMI એટલે કે electromagnetic interface and support durable cables and cables runs as long as kilometers. FO કેબલ્સ ઇલેક્ટ્રોનિક સિગ્નલને બદલે પ્રકાશના વેવ્સ પ્રસારિત કરતા હોય છે. આ કેબલ ઘણા કિલોમીટર સુધી સપોર્ટ કરતા હોય છે. The two disadvantages of fiber optic cable, however, are cost and installation difficulty. આ કેબલના બે ડિસએડવાન્ટેજીસ છે. એમાં ફર્સ્ટ છે કિંમત એટલે કે પૈસા અને ઇન્સ્ટોલેશન કરવું ડિફિકલ્ટી છે થોડું. જોઈએ ફાઇબર ઓપ્ટિક કેબલ કેવો હોય છે. એની અંદર આવશે જેકેટ એટલે કે શેથ, પછી એની અંદર આવશે ક્લેડિંગ ને એની અંદર આવશે ફાઇબર કોર. આ છે ફાઇબર ઓપ્ટિક કેબલ. થર્ડ જોઈએ ટ્વિસ્ટેડ પેર કેબલ્સ. ઇન ઇટ્સ સિમ્પલેસ્ટ compositions,
Twisted pair cables consist of two insulated strands of copper wire twisted around each other. The twisting reduces the sensitivity of the cable to EMI. EMI એટલે કે electromagnetic interface. There are two types of twisted pair cable, UTP and STP. ટ્વિસ્ટેડ કેબલમાં કોપર વાયરના બે અવાહક સ્ટેન્ડ્સ હોય છે જે એકબીજાની આસપાસ ટ્વિસ્ટ કરતા હોય છે. બે પ્રકારના ટ્વિસ્ટેડ કેબલ હોય છે, યુટીપી એન્ડ એસટીપી. પહેલાં આપણે એની ડાયાગ્રામ જોઈ લઈએ. આ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. There are two types of twisted pair cables, UTP and STP. UTP એટલે કે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ અને એસટીપી એટલે કે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે જોઈએ યુટીપી એટલે કે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. UTP cables consist of a number of twisted pairs with a simple plastic casings. UTP કેબલમાં number of twisted pair cables હોય છે. It is a commonly used in telephone systems. તેનો યુઝ સામાન્ય રીતે ટેલિફોન સિસ્ટમમાં થાય છે. It is the least costly cable type. આ સૌથી કોસ્ટલી કેબલ હોય છે. Common UTP data rates range from 4 Mbps to 10 Mbps. A 100 Mbps data rate using UTP is now becoming common into the market. સામાન્ય રીતે યુટીપી ડેટા દર 4 Mbps થી 10 Mbps સુધી હોય છે. UTP are light, flexible and are connected to network using RJ45 connectors. UTP lacks a shielded and therefore much less resistant to EMI than coax cable. આ છે યુટીપી કેબલ. નેક્સ્ટ જોઈએ એસટીપી. એસટીપી એટલે કે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. It is similar in constructions of UTP except that the twisted pair are enclosed in a woven copper and foil wrap shield. The shielded is used here for the same purpose to reduce EMI. EMI એટલે electronic magnetic interface. STPs are the most costly than the UTPs. STP is capability transmission speed up to 500 Mbps. STP UTP જેવું જ છે. સિવાય ટ્વિસ્ટેડ પેર કેબલ ઇન્ક્લોઝ EMI ઘટાડવા માટે સિગ્નલનો યુઝ કરે છે. યુટીપી કરતાં એસટીપી ખૂબ જ કોસ્ટલી હોય છે. એસટીપી 500 Mbps સુધી ડેટા એટલે કે ડેટા જગ્યા ટ્રાન્સફર કરી શકે છે. STP is commonly used with token ring networks which have a useful upper limits of 260 nodes. It is used RJ45 as well as others connectors types like Apple local Torx connector and IBM types 1 connector. આ છે એસટીપીની ડાયાગ્રામ. પ્લાસ્ટિક કવર હશે, પછી મેટલ શીડેડ હશે અને પછી વાયર્સ હશે. નેક્સ્ટ જોઈએ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. અનગાઇડેડ મીડિયા transport electromagnetic waves without using a physical conductor. These types of communications is often referred as a wireless communications. Unguided media it means કે તે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક વેવ્સ દ્વારા સંપર્ક કરે છે. આ પ્રકારના સંપર્કને ઘણીવાર વાયરલેસ કોમ્યુનિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક ડાયાગ્રામ જોઈએ આપણે. 3 to 300 શું આવશે તો કે રેડિયો વેવ્સ એન્ડ માઇક્રોવેવ્સ. પછી 300 to 400 તો એની અંદર છે ઇન્ફ્રારેડ એન્ડ 400 to 900 છે લાઇટ વેવ. ટેકનિક્સ વેવ્સ જોઈએ તો એની અંદર બે આવે છે, રેડિયો વેવ્સ અને માઇક્રોવેવ્સ. ફર્સ્ટ જોઈએ રેડિયો વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ranging in frequencies between 3 kHz and 1 GHz are normally called radio waves. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે તરંગો 3 kg થી
1 ગીગાહર્ટ્ઝને સામાન્ય રીતે રેડિયો તરંગ કહેવામાં આવે છે. રેડિયો વેવ્સ આર ઇઝીલી ટુ જનરેટેડ. Radio waves are omnidirectional, means when an antenna transmits radio waves, they are propagated in all directions, so the sending and the receiving antenna should not be elegant. રેડિયો વેવ્સ ઓમની દિશા સૂચક કરતી હોય છે, એટલે કે જ્યારે રેડિયો વેવ્સને પ્રસારિત કરે છે ત્યારે તે બધી ડાયરેક્શનમાં ફેલાય છે. તેથી સેન્ડર અને રિસીવર માટે એન્ટેના ગોઠવવાની જરૂર પડતી નથી. Ionosphere is transparent. Signals will not be reflected back to the earth from ionosphere, so there will not arise the problem of multi-path communications or fading. આઇનોસ્કોર પારદર્શક હોય છે, તેથી તેના સંકેતો પ્રતિબિંબિત થતા નથી અને મલ્ટીપાથ કોમ્યુનિકેશન અથવા તો ફેડિંગની શક્યતાઓ રહેશે. આ છે રેડિયો વેવ્સ. હવે નેક્સ્ટ જોઈએ માઇક્રોવેવ્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ રેન્જિંગ ઇન ફ્રીક્વન્સીઝ બિટવીન 1 and 300 GHz આર નોર્મલી કોલ્ડ માઇક્રોવેવ્સ. 1 થી 300 GHzની આવર્તનોમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો, જેને સામાન્ય રીતે માઇક્રોવેવ કહેવામાં આવે છે. Microwaves are unidirectional. When an antenna transmits microwaves, they can or be normally focused. This means that the sending and receiving antennas need to be aligned. માઇક્રોવેવ્સની કોઈ ડાયરેક્શન હોતી નથી. જ્યારે એન્ટેના માઇક્રોવેવ્સને પ્રસારિત કરે છે ત્યારે તેઓ કેન્દ્રિત થઈ શકે છે. આનો મતલબ એ થાય છે કે સેન્ડર અથવા તો રિસીવર કરવા માટે કોઈ એન્ટેના જરૂર પડતી નથી. આને શું કહેશું આપણે? માઇક્રોવેવ્સ.